નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જેના 2 લેક્ચર આપણે અગાઉ જોઈ ગયા છીએ, જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, બરાબર, જેની શરૂઆત આપણે છેલ્લા 2 લેક્ચરથી કરી છે. આ ચેપ્ટરના 2 ખૂબ જ અગત્યના લેક્ચરની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. આજે આપણે આ ચેપ્ટરના ત્રીજા લેક્ચરની ચર્ચા કરવાના છીએ. અગાઉના 2 લેક્ચરની હું તમને વાત કરું તો અગાઉના 2 લેક્ચરમાં આપણે ઉદ્વિકાસ શું છે એના વિશે ચર્ચા કરી, સામાન્ય માહિતીઓ છે એ પ્રાપ્ત કરી. ત્યાર પછીના લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે વિવિધ પ્રકારના વાદ કે જે ઉદ્વિકાસની ક્રિયાઓને સમજાવતા હતા એના સંદર્ભની ચર્ચા કરી હતી. ત્યાર પછી ઓપેરિન અને હાલ્ડેનની પરિસંકલ્પનાની ચર્ચા કરી, પૃથ્વીના ઉદ્વિકાસની વાત કરી, બ્રહ્માંડના ઉદ્વિકાસની વાત કરી. આ તમામ બાબતો વિશે ચર્ચા, મિલરના પ્રયોગની વાત કરી કે ભાઈ મિલરે ઓપેરિન અને હાલ્ડેનની જે પરિસંકલ્પના હતી એની પ્રયોગાત્મક સાબિતી કઈ રીતે આપી, એની અંદર એને પહેલો કયો સૂક્ષ્મ અણુ પ્રાપ્ત થયો, ત્યાર પછી ક્રમશઃ બીજા વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા. એ પ્રયોગો દરમિયાન એને પણ ઘણા સૂક્ષ્મ અણુઓ છે એ પ્રાપ્ત થયા. તો જેના પરથી એવી સાબિતી છે એ પ્રાપ્ત થઈ અથવા તો મળી કે ભાઈ પૃથ્વી પર રાસાયણિક ઉદ્વિકાસ છે એ થયેલો છે. પણ છતાં આપણો એક પ્રશ્ન છે ને એ હજી પહેલા લેક્ચરથી જે ચાલતો આવે છે એ એમનેમ છે, યથાવત છે. એ પ્રશ્ન શું હતો? પ્રશ્ન એવો હતો, પૃથ્વી પર પ્રથમ સજીવ છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, અથવા આપણે એના માટે એવું કહીએ કે ભાઈ પ્રથમ જીવંત સ્વરૂપો છે એ પૃથ્વી પર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. એના સંદર્ભની ગયા લેક્ચરમાં આપણે એવી વાત કરી કે ભાઈ વિવિધ રાસાયણિક સંયોજનો બન્યા. જ્યારે આદિ પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે એના બંધારણમાં વિવિધ વાયુઓ હતા, જેમ કે હાઇડ્રોજન છે, જેમ કે એમોનિયા છે, જેમ કે મિથેન છે. એની વચ્ચે આંતરક્રિયાઓ થઈ, અણુઓ બન્યા, સૂક્ષ્મ અણુઓ બન્યા, મહાઅણુઓ બન્યા. મહાઅણુઓમાં કોએસ વર્ટસનું નિર્માણ થયું. એ કોએસ વર્ટસ છે એ સ્વયંજનન પામવાની ક્ષમતા ધારણ કરી. એમાંથી પછી પૂર્વ અથવા આદિકોષ બન્યો અને ત્યારબાદ એમાંથી પરિપક્વ અથવા સુકોષ કેન્દ્રીય કોષ સજીવ નિર્માણ પામ્યા. તો આવી એક સંકલ્પના અથવા તો આવી એક થિયરી આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ. એનાથી આગળ એનસીઈઆરટી સંદર્ભે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે એના સંદર્ભનો એક વાદ, એક સિદ્ધાંત, એની ચર્ચા છે આજના લેક્ચરમાં કરવાની છે. હવે આપણા જે ધાર્મિક અથવા પૌરાણિક સાહિત્યની વાત કરીએ, ધર્મગ્રંથોની વાત કરીએ, એ કોઈ પણ ધર્મની વાત લઈ લઈએ આપણે, બરાબર, કે ભાઈ હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોની વાત કરીએ કે પછી ક્રિશ્ચિયનની વાત કરીએ કે બીજા કોઈ પણ ધર્મની વાત કરીએ, તો ધર્મગ્રંથોની અંદર અથવા આપણા ધાર્મિક સાહિત્યની અંદર સજીવો અથવા જીવંત સ્વરૂપોની ઉત્પત્તિ અને એના વિશે ઘણી બધી માહિતીઓ છે એ આપેલી છે, બરાબર. જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ધર્મની અંદર એવું માનવામાં આવે છે કે ભાઈ પૃથ્વીના રચયિતા એટલે બ્રહ્મા, બરાબર. આપણે 3 મહાત્રિદેવ ગણીએ છીએ કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે. તો બ્રહ્મા છે એ પૃથ્વીના રચયિતા છે. એવી જ રીતે કોઈ ક્રિશ્ચિયન ધર્મના ધાર્મિક સાહિત્યની વાત કરીએ, બાઇબલની વાત કરીએ, તો એની અંદર પણ આ પ્રકારની જ માહિતી છે કે ભાઈ ભગવાન એણે ચમત્કારિક રીતે પૃથ્વી અને પૃથ્વી પર રહેલા જે કંઈ જીવંત સ્વરૂપો છે એનું નિર્માણ કરેલું છે.
તો આપણા ધાર્મિક સાહિત્યો છે ને એ આ પ્રકારની માહિતી આપે છે. આપણે લેક્ચરમાં આગળ વધીએ, મેં થોડીક ઇન્ટરેસ્ટિંગ બને એટલા માટે થોડાક ફોટોગ્રાફ પણ રાખ્યા છે, તો એને જોતા જઈએ અને આગળ લેક્ચરમાં વધીએ કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ મુખ્ય બાબતની ચર્ચા કરવાની છે કે ભાઈ કઈ રીતે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો અને એની અંદર પછી સાયન્સ કઈ રીતે ઇન્વોલ્વ થયું. બરાબર, પહેલાં આપણે આપણા ધાર્મિક સાહિત્યોની વાત કરીશું, એની અંદર કયા પ્રકારના ઉલ્લેખો છે એની વાત કરીશું, અને ત્યારબાદ સાયન્સ એની અંદર કઈ રીતે ઇન્વોલ્વ થયું અને પછી એના દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા કેવા કેવા પુરાવાઓ છે એ આપણને પ્રાપ્ત થયા અને એના આધારે હવે જીવંત સ્વરૂપોના ઉદ્વિકાસ માટે વૈજ્ઞાનિક સંશોધન આધારિત કઈ બાબતોને માનવામાં આવે છે. તો એ તમામ બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ચલો તો આગળ વધીએ. લેક્ચરની અંદર આપણી સામે એક PDF છે, એને જોતા જઈએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ, તો આજે આપણે એક સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ જે NCERT બુકની અંદર આપણને આપેલો છે. જીવંત સ્વરૂપોના ઉદ્વિકાસ, એક વાદ અથવા એક થિયરી જેને આપણે કહી શકીએ, એના વિશે આજે આપણે ચર્ચા છે એ કરવાના છીએ. ચલો તો આગળ વધીએ. આપણે શું જોવાનું છે આ વાદની અંદર, તો ધ્યાન આપો. NCERT આ સંદર્ભે શું કહે છે, તો ભાઈ જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ એક વાદ અથવા એક સિદ્ધાંત. તો રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. હવે વિશિષ્ટ સર્જનવાદ એ શું છે એની વાત મેં તમને લેક્ચર નંબર 2 અંદર કરી હતી કે ભાઈ વિશિષ્ટ સર્જનવાદ એવું માને છે કે ભાઈ પૃથ્વી અને પૃથ્વી પર રહેલા તમામ જે સજીવો છે એ એક ચમત્કારિક રીતે 6 દિવસની અંદર ઉદ્ભવ પામ્યા છે અને પૃથ્વી પર જે સજીવો છે એ પહેલેથી એઝ યુઝ્યુઅલ જેમ છે, મતલબ હાલના સમયે જે સ્વરૂપમાં તમને જોવા મળે છે એ જ સ્વરૂપમાં એનો ઉદ્ભવ છે એ થયો હતો. ઉદ્વિકાસ જેવી કોઈ વસ્તુ થઈ નથી. આ વિશિષ્ટ સર્જનવાદ છે ને એવી માહિતી આપે છે. બરાબર, કે ભાઈ એક ચમત્કારિક રીતે પૃથ્વી અને પૃથ્વી પર રહેલા તમામ સજીવોનો ઉદ્ભવ થયો છે અને ત્યારબાદ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. એ જે રીતના અત્યારે દેખાય છે એ જ સ્વરૂપોમાં એ ઉદ્ભવ પામેલા છે. આવી માહિતી કોણ આપે છે આપણને? આવી માહિતી આપે છે આપણને વિશિષ્ટ સર્જનવાદ. ચલો આગળ વધીએ. એ સંદર્ભમાં NCERT શું આ માહિતી આપે છે, તો જુઓ, વિશિષ્ટ સર્જનવાદ આ વાદ પ્રમાણે પૃથ્વી પર તમામ સજીવોનું નિર્માણ ચમત્કારિક રીતે 6 દિવસમાં થયું છે. બરાબર, શું કહે છે કે વિશિષ્ટ સર્જનવાદ આ વાદ પ્રમાણે પૃથ્વી પર તમામ સજીવોનું નિર્માણ ચમત્કારિક રીતે 6 દિવસની અંદર થયેલું છે. આપણી જે ધાર્મિક આપજો, અહીંયા આપણે સાયન્સની વાત કરીએ છીએ. બરાબર, આ વાતને અધર વેમાં લેવાની નથી. અહીંયા આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. હું પોતે જે તમને આ બધી વાતો કરું છું હું પણ એ વસ્તુને માનું છું. બરાબર, અહીંયા આપણે કોઈ પણ ધર્મની વાત, ધર્મનો વિરોધ કરવા માટે આજના લેક્ચરની અંદર એવી થોડીક બાબતો આવશે કે તમને એવું લાગશે, બરાબર, કે અહીંયા સાહેબ છે એ આ ધર્મનો પ્રચાર કરે છે, ધર્મનો વિરોધ કરે છે, પણ એવું કાંઈ નથી. એને અધર વેમાં લેવાનું નથી. બરાબર, સાયન્સ જે માહિતી આપે છે તો એઝ એ સાયન્સ સ્ટુડન્ટ મારે એઝ એ સાયન્સ ટીચર તમને એ માહિતી આપવી જોઈએ, એટલે આપણે આ ટૉપિકની ચર્ચા કરીએ છીએ. તો આપણે આપણી ઘણી બધી જૂની સિરિયલો અને એવું બધું જોયું હોય તો એની અંદર ઘણી બધી વખત તમે ધ્યાન આપ્યું હોય તો અચાનકથી કોઈ ઋષિમુનિ છે એ તપશ્ચર્યા કરે અને ભગવાન પ્રસન્ન થાય ને એમ કે ભાઈ ચાલ માંગ, તારે શું જોઈએ છે. બરાબર, તો ભગવાન આવી રીતે હથેળી આમ કરે અને હથેળીની અંદરથી એક પ્રકાશ નીકળે અને એ પ્રકાશ દ્વારા એને જે કાંઈ જોતું હોય એ મળી જાય અથવા તો એ બની જાય. તો એવી જ રીતે એવું માનવામાં આવે છે કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ અને પૃથ્વી પર રહેલા તમામ સજીવોનો ઉદ્ભવ ભગવાને આ પ્રકારે ચમત્કારિક રીતે 6 દિવસની અંદર કરેલો છે. તો આ વિશિષ્ટ સર્જનવાદ છે એ એવું માને છે. જો આ વાદના કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત નથી, મતલબ આ વાદના કોઈ પુરાવાઓ, વૈજ્ઞાનિક પુરાવાઓ
બરાબર. હા, આપણા ધાર્મિક સાહિત્યની અંદર આના વિશે બહુ બધી માહિતીઓ આપેલી છે, એટલે આપણને વળી એવું ન થાય કે ભાઈ એના પુરાવાઓ તો છે જ તે આ ગ્રંથની અંદર કે આ ધર્મગ્રંથની અંદર આવું લખેલું છે, પણ આપણે અહીંયા સાયન્સની વાત કરીએ છીએ, વિજ્ઞાનની વાત કરીએ છીએ, તો આ બાબતના કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ છે ને એ પ્રાપ્ત નથી. આ વાદની સમજૂતી અથવા તો આ વાદ રજૂ પણ કર્યો તો ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. એક પાદરી હતા, પાદરી સુદરેજ. તો સુદરેજ નામના જે પાદરી હતા એણે આ વાદની રજૂઆત કરી હતી અથવા તો એણે આ વાદ છે એ સમજાવ્યો હતો. જુઓ, આ વાદ પ્રમાણે પૃથ્વી પર હાલ અસ્તિત્વ ધરાવતા તમામ સજીવો આ જ સ્વરૂપમાં નિર્માણ પામ્યા હતા. મતલબ અહીંયા આ વાત છે વધારે ડિટેલમાં અથવા વધારે ભાર મૂકીને આપણે શું કામ સમજીએ છીએ, તો તમે જે વસ્તુ આગળ ચેપ્ટરમાં સમજવા જઈ રહ્યા છો, ઉદ્વિકાસ, આ વાત છે વિશિષ્ટ સર્જનવાદ એ ઉદ્વિકાસ થયો નથી એવું સમજાવે છે ને, એટલા માટે પહેલાં આપણે આ વાદની ચર્ચા કરીએ છીએ અને પછી આપણે ઉદ્વિકાસ પર જઈશું. મતલબ જો આ વાદ મુજબ ઉદ્વિકાસ થયો નથી. બરાબર. ઉદ્વિકાસ આપણે કોને કહીએ? તો ઉદ્વિકાસની મેં પહેલા લેક્ચરમાં તમને વ્યાખ્યા આપી હતી કે ભાઈ ઉદ્વિકાસ એટલે કોઈ પણ નબળા લક્ષણ ધરાવતો સજીવ સમયાંતરે સારા લક્ષણ ઉત્પન્ન કરે ને એમાંથી એક નવી સજીવની જાતિનું નિર્માણ થવું, એને આપણે ઉદ્વિકાસ કહેતા હતા. પણ આ વાદ એવું કહે છે કે એવું કંઈ થયું જ નથી. જે સજીવો હાલ છે એ પહેલેથી એવા જ બન્યા છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. તો આવી કયો વાદ માહિતી આપે છે? યાદ રાખજો, આવી માહિતી વિશિષ્ટ સર્જનવાદ છે એ રજૂ કરે છે. ચલો આગળ વાત લઈ જઈએ, લેક્ચરમાં આગળ વધીએ. શું કહે છે જુઓ. તો મેં તમને કીધું હતું એમ કે આ વાદ પ્રમાણે આ વાદ શું કહે છે, તો આ વાદ એવું કહે છે કે ભાઈ ચમત્કારિક રીતે પૃથ્વી અને પૃથ્વી પર રહેલા તમામ જીવંત સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા છે. આપણે થોડાક ફોટોગ્રાફ છે એ ધાર્મિક રાખ્યા છે. મેં તમને પહેલાં જ ચર્ચા કરી કે અહીંયા કોઈ પણ વસ્તુને અધર્વેમાં લેવાની નથી. આપણે વિજ્ઞાન ભણીએ છીએ, સાયન્સ ભણીએ છીએ. બરાબર. તો તમને દેખાતું હશે સામે બ્રહ્માજીનો ફોટો છે. બરાબર. હવે સામે ભગવાનનો ફોટો છે, તો એક પ્રાર્થના કરી જ લ્યો ને ભાઈ કે ભાઈ ભગવાન અમને મહેનત કરી શકીએ એવી શક્તિ આપજો. બરાબર. કે અમે વધારે મહેનત કરી શકીએ, અમારું બધાનું સપનું છે એ પૂરું કરી શકીએ, સારા માર્ક્સ લાવી શકીએ, સારા માર્ક્સ લાવવા માટે મહેનત કરી શકીએ એવી શક્તિ આપજો, એવું પહેલાં એક પ્રાર્થના કરી લઈએ. હવે પછી આગળ વધીએ. બરાબર. તો તમારી સામે ફોટોગ્રાફની અંદર બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાઈ બ્રહ્માજી છે, તો બ્રહ્માજીને સૃષ્ટિના સર્જક ગણવામાં આવે છે. ભાઈ એણે પૃથ્વીનું અથવા સૃષ્ટિનું નિર્માણ જે કરેલું છે, તો ફોટોગ્રાફની અંદર બહુ સ્પષ્ટ એ વસ્તુ થાય છે. એવી જ રીતે સામે ઈસુ ખ્રિસ્તને બતાવ્યા છે બીજા ફોટોગ્રાફની અંદર કે જે પૃથ્વીનું નિર્માણ કરતા હોય એવું બતાવ્યું છે. આ સિવાય હિન્દુ ધર્મની અંદર વરાહ સ્વરૂપ, વિષ્ણુ ભગવાનનો એક અવતાર હતો વરાહ સ્વરૂપ. બરાબર. આપણને એમ થશે કે ભાઈ આપણે સાયન્સ ભણીએ છીએ કે સાહિત્ય ભણીએ છીએ, પણ આપણે સાયન્સ ભણીએ છીએ પણ બેને કોમ્બિનેશનમાં ચાલીએ છીએ કે ભાઈ આપણું જે સાહિત્ય, ધાર્મિક સાહિત્ય છે એ શું કહે છે ને એની કમ્પેરિઝનમાં આપણને વૈજ્ઞાનિક પુરાવાઓ છે એ કેવા પ્રાપ્ત થયા છે. એનો અર્થ એવો નથી કે આપણું ધાર્મિક સાહિત્ય ખોટું છે, પણ એઝ એ સાયન્સ સ્ટુડન્ટ આપણે શું માહિતી સાયન્સના સંદર્ભમાં યાદ રાખવાની છે એના પર મારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો વરાહ સ્વરૂપ વિશે તમને ખબર હશે, પૃથ્વી છે એ પાણીની અંદર ડૂબી ગઈ હતી, ત્યારે વરાહ સ્વરૂપ જે વિષ્ણુ ભગવાનનો એક અવતાર હતો એણે પોતાના દાંત પર પૃથ્વીને પાણીની અંદરથી બહાર કાઢી હતી, પૃથ્વીનું રક્ષણ કર્યું હતું. તો આ બધા માહિતીઓ છે આપણા ધર્મગ્રંથની અંદર ઉપલબ્ધ છે, જે બધી વિશિષ્ટ સર્જનવાદ છે ને એને સમજાવે છે. હવે આ જે વાદ છે વિશિષ્ટ સર્જનવાદ, એના આધારે 3 શક્યતાઓ બની શકે. આપણે જે આગળ વાદની ચર્ચા કરીને એ વાદ આધારે 3 શક્યતાઓ હોઈ શકે. એનસીઆરટી પર આપણે આવ્યા છીએ, પાછા એનસીઆરટીની માહિતી જોઈએ છીએ આપણે. તો શું કહે છે જુઓ, આ વાદ કયો વાદ અથવા આ સિદ્ધાંત કયો સિદ્ધાંત? વિશિષ્ટ સર્જનવાદ. આપણે કયા સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ? આપણે કરીએ છીએ વિશિષ્ટ સર્જનવાદની ચર્ચા કરીએ છીએ. તો વિશિષ્ટ સર્જનવાદ અથવા આ સિદ્ધાંત પ્રમાણે 3 શક્યતાઓ છે. કઈ 3 શક્યતાઓ છે? આ 3 શક્યતાઓ ઇમ્પોર્ટન્ટ છે. મારે 3ને યાદ રાખવાની, 3ની માહિતી છે એ મારા માટે
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મારે ત્રણે ત્રણને વ્યવસ્થિત રીતે સમજવાની છે, યાદ રાખવાની છે. ચલો, પહેલી શક્યતા શું છે? તો ભાઈ પહેલી શક્યતા છે આજે જોવા મળતા બધા જ સજીવો, સજીવ સ્પીસીસ ઓર ટાઈપ એટલે સજીવની જાતિઓ અથવા પ્રકાર, બરાબર. તો આજે જોવા મળતી સજીવની તમામ જાતિઓ અથવા સજીવના તમામ પ્રકારો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આવી શક્યતા કયા વાદ આધારિત છે? આવી શક્યતા વિશિષ્ટ સર્જનવાદ આધારિત છે. આ વિશિષ્ટ સર્જનવાદ આધારિત પહેલી શક્યતા છે કે ભાઈ જો વિશિષ્ટ સર્જનવાદને તમે ધ્યાનમાં રાખો તો પહેલી શક્યતા શું બને? તો ભાઈ પહેલી શક્યતા એ જ બને કે આજે જેટલા સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એ સજીવોમાં કોઈ ફેરફાર નથી આવ્યા, એણે કોઈ સારા લક્ષણો ઉત્પન્ન નથી કર્યા, કોઈ નવી જાતિનું નિર્માણ નથી થયું. જે સજીવો હાલ જે સ્વરૂપમાં તમને દેખાય છે, જે પ્રકારના તમને દેખાય છે, એ જ સ્વરૂપમાં એનો ઉદ્ભવ થયો હતો અને એ જ સ્વરૂપમાં પોતે નિર્માણ પામ્યા હતા. આ પહેલી શક્યતા છે વિશિષ્ટ સર્જનવાદ આધારિત. બીજી શક્યતા પર જઈએ તો ઉત્પત્તિ સમયે જેવી જૈવ વિવિધતા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. હવે બહુ સ્પષ્ટ વસ્તુ છે ને કે ભાઈ જો કોઈ સજીવો ઉદ્વિકાસ નથી કરવાના અથવા કોઈ સજીવોમાં ઉદ્વિકાસ નથી થતો, કોઈ નવા લક્ષણો ઉત્પન્ન નથી કરવાના, તો બહુ સ્પષ્ટ છે કે જે જેવા બન્યા હશે વર્તમાનમાં એવા હશે અને ભવિષ્યમાં પણ એવા ને એવા જ રહેશે, કેમ કે એનામાં તો કોઈ ફેરફાર આવવાનો જ નથી. જો ઉદ્વિકાસ થાય, જો નવા લક્ષણો ઉત્પન્ન કરે તો એકમાંથી બીજો સજીવ છે એ કંઈક વિશિષ્ટ બને ને. પણ વિશિષ્ટ સર્જનવાદ તો એવું કહે છે કે એવું કંઈ થવાનું જ નથી. તો એનો અર્થ એવો છે કે તો ભવિષ્યમાં આ સજીવો આવા નવા જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ત્રીજી વિશિષ્ટ સર્જનવાદ શું કહે છે? ત્રીજી શક્યતા શું છે વિશિષ્ટ સર્જનવાદ આધારિત? તો ત્રીજી શક્યતા છે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ માહિતી યાદ રાખજો. વિશિષ્ટ સર્જનવાદ આધારિત જો જેવા તમે સાયન્સની અંદર પાછા અત્યારે આપણે વિશિષ્ટ સર્જનવાદની ચર્ચા કરીએ, જેવા તમે પાછા આપણે અત્યારે એનસીઆરટીની ચર્ચા આમ તો કરીએ છીએ આપણે, પણ જેવા તમે આપણા ધાર્મિક સાહિત્યમાંથી સાયન્સની જે વાતો છે એના તરફ આવશો ને એટલે આ માહિતી છે ને પાછી બદલાઈ જશે. અત્યારે બહુ સ્પષ્ટ રીતે એવું માનવામાં આવે છે કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ છે એ 4000 વર્ષ પહેલાં થયો છે, પણ જેવા વિશિષ્ટ સર્જનવાદ એવું માને છે કે પૃથ્વીનો ઉદ્ભવ 4000 વર્ષ પહેલાં થયેલો છે. તો ત્રીજી શક્યતા પ્રમાણે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે, બરાબર. હવે આ બધી શક્યતાઓ કોના આધારિત છે? તો આ બધી જ શક્યતાઓ છે એ વિશિષ્ટ સર્જનવાદ આધારિત છે. પણ આ બધી જ શક્યતાઓને, આ બધા જ આ જે સિદ્ધાંત છે એને, આ જે વાદ છે એને 19મી સદીમાં પડકારવામાં આવેલ છે, બરાબર. કોણે પડકાર્યા? એક વૈજ્ઞાનિક હતા ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક હતા ચાર્લ્સ ડાર્વિન. બીજા એક વૈજ્ઞાનિક પણ હતા આલ્ફ્રેડ વોલસ. આ બે વૈજ્ઞાનિકોએ પણ વધારે જે શક્યતઃ સંશોધનો છે એ જેના ગણવામાં આવે છે અથવા તો વધારે માન્ય સંશોધનો જેના ગણવામાં આવે છે, અથવા આપણે એમ કહી શકીએ કે જે હાઇલાઇટ થયેલા વૈજ્ઞાનિક છે ને કે જે વિશિષ્ટ સર્જનવાદને ચેલેન્જ કરે છે, જે વિશિષ્ટ સર્જનવાદને પડકારે છે, કે જેણે 19મી સદીમાં વિશિષ્ટ સર્જનવાદને પડકાર્યા, એ કોણ હતા? તો એ હતા ચાર્લ્સ ડાર્વિન. જેવું કામ ચાર્લ્સ ડાર્વિને કર્યું હતું એવું સેમ કામ આલ્ફ્રેડ વેલસે કર્યું હતું, બરાબર. આલ્ફ્રેડ વાલેસ એણે એવું સેમ કાર્ય કર્યું હતું, પરંતુ હાઇલાઇટ કોનું કામ થયું? તો હાઇલાઇટ છે એ ડાર્વિનનું કામ થયું. શું કામ? તો માત્ર કાર્ય કરવું જરૂરી છે, કાર્ય કરવું તો જરૂરી છે જ, પણ એ કાર્યનું પ્રેઝન્ટેશન તમે પ્રેઝન્ટ કઈ રીતે કરો છો ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાર્લ્સ ડાર્વિને પોતાનું જે કંઈ કાર્ય હતું, પોતે વિશ્વભરની સફર કરી હતી, પોતાનું પર્સનલ જહાજ હતું, બરાબર. HMS બીગલ જહાજનું નામ હતું. આપણે આ બાબતોની આગળ ચર્ચા કરીશું. HMS બીગલ જહાજનું નામ હતું. એ જહાજમાં બેઠી અને એણે વિશ્વભરની યાત્રા કરી હતી, બરાબર. જો આપણી સામે જે વ્યક્તિ છે, ફોટોગ્રાફ જેનો તમે જોઈ રહ્યા છો, આ ભાઈ, બરાબર. આપણે આમ તો એના માટે થોડુંક માનપૂર્વક નામ લેવું જોઈએ, કેમ કે ખૂબ સારા વૈજ્ઞાનિક હતા અને એનું કાર્ય મતલબ એણે જે સમયે પોતાનું રિસર્ચ રજૂ કર્યું,
એણે જે સમયે 19મી સદીમાં જ્યારે એણે પોતાનું રિસર્ચ રજૂ કર્યું ને, ત્યારે એના રિસર્ચ પર એટલી બધી કોન્ટ્રોવર્સી થઈ હતી. કોન્ટ્રોવર્સી એટલે એનું રિસર્ચ એટલો મોટો ચર્ચાનો વિષય હતો કે તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 5ની અંદર આપણે એક વૈજ્ઞાનિક વિશે વાત કરતા હતા, મેન્ડલ, ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહાન મેન્ડલ, જનીન વિદ્યાના પિતા. હવે આ બંને છે ને એ સમકાલીન તમે કહી શકો કે જે સમયે ડાર્વિનનું રિસર્ચ, જે સમયે ડાર્વિને એવું કીધું, ડાર્વિને પોતાના રિસર્ચમાં શું કીધું હતું તો ભાઈ વિશિષ્ટ સર્જનવાદ માન્ય ગણી શકાય નહીં, કેમ કે મારી પાસે એવા પુરાવાઓ છે કે કોઈ આકસ્મિક કે કોઈ ચમત્કારિક રીતે પૃથ્વીનું અથવા પૃથ્વી પર રહેલા સજીવોનું નિર્માણ નથી થયું, પણ પૃથ્વી પર રહેલા તમામ જીવંત સ્વરૂપો છે ઉદ્વિકાસના પરિણામે નિર્માણ પામેલા છે. હાલ જે અસ્તિત્વ ધરાવતા સજીવો છે એ પૂર્વમાં એટલે કે પહેલા અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી ઉદ્વિકાસ પામી અને બનેલા છે. મતલબ બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ, બહુ ચોખ્ખી વાત થઈ ગઈ કે ડાર્વિને વિશિષ્ટ સર્જનવાદને સીધો નકારી નાખ્યો. ભાઈ વિશિષ્ટ સર્જનવાદ જેવી કોઈ વસ્તુ છે નહીં, એ રીતે સજીવોનું નિર્માણ નથી થયું. સજીવોનું નિર્માણ, હાલ અસ્તિત્વ ધરાવતા જીવંત સ્વરૂપોનું નિર્માણ ઉદ્વિકાસ દ્વારા થયેલું છે. આવું કોણે કીધું હતું? ડાર્વિને આવી માહિતી છે એ આપી હતી. હવે આ માહિતી એ સમયે માનો એ સમયે તમે કોઈ ધાર્મિક સાહિત્યને કે કોઈ ધાર્મિક માહિતીને ચેલેન્જ કરો તો ત્યારે એવા લોકો કેટલા બધા હતા કે જે સીધા તમારી સામે પડશે કે ભાઈ આ વૈજ્ઞાનિક તો આમ કહે છે, આ વૈજ્ઞાનિક છે એ ધર્મનો વિરોધી છે, આ વૈજ્ઞાનિક એટલે મતલબ ડાર્વિનનું રિસર્ચ છે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું હતું. ડાર્વિનના રિસર્ચે, ડાર્વિને આપેલી માહિતીએ એટલું મોટું સ્વરૂપ લઈ લીધું હતું કે ત્યારે બધા જ વૈજ્ઞાનિકોના મોઢા પર એક જ વસ્તુ હતો, ડાર્વિનનું કાર્ય. અને એ સમયે મેન્ડલે પોતાનું રિસર્ચ છે ને એ પબ્લિશ કર્યું, રજૂ કર્યું. એટલે મેન્ડલનું રિસર્ચ પણ ખૂબ અગત્યનું હતું, પણ ત્યારે એનું ધ્યાન એના રિસર્ચ પર કોઈનું ધ્યાન જ ન ગયું. કારણ એની પાછળનું ડાર્વિનનું રિસર્ચ એટલું કોન્ટ્રોવર્શિયલ હતું, એટલું કોન્ટ્રોવર્શિયલ હતું કે બીજા કોઈના રિસર્ચ પર એ સમયે ધ્યાન જ ન દેવામાં આવ્યું. અને શું કામ એટલું બધું કોન્ટ્રોવર્શિયલ હતું? તો એટલા માટે હતું કે ડાર્વિને સીધી આપણી જે કાંઈ ધાર્મિક સાહિત્યનો, ધર્મ સાહિત્યની અંદર જે કાંઈ માહિતીઓ આપેલી હતી, બીજા વૈજ્ઞાનિક, બીજા પાદરીઓ છે, બીજા પૂજારીઓ છે, મોટા ધર્મજ્ઞાતાઓ છે, એ જે માહિતી આપતા હતા એને સીધો ડાર્વિને પડકાર આપ્યો કે ભાઈ આવું નથી, સજીવો હાલ જે અસ્તિત્વ ધરાવે છે એ ઉદ્વિકાસથી નિર્માણ પામેલા છે. અને એણે પોતાનું સંપૂર્ણ રિસર્ચ છે ને એ એક બુક મારફતે રજૂ કર્યું હતું. બુકનું નામ શું હતું? ડાર્વિને પબ્લિશ કરેલી બુકનું નામ, ડાર્વિનની બુકનું નામ શું હતું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ધી ઓરિજિન ઓફ સ્પીસીસ. બુકનું નામ શું હતું? ધી ઓરિજિન ઓફ સ્પીસીસ. ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, ડાર્વિનની બુક. અને યાદ રાખજો, એ સમયની અને હાલની હજી સુધી, ત્યારથી લઈ અને હજી સુધી ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે. ચાર્લ્સ ડાર્વિને લખેલી આ જે બુક છે, ધી ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, આ બુક ત્યારે પણ એટલી જ પ્રખ્યાત અથવા તો એટલી જ વેચાતી હતી અને હાલ પણ એટલી જ વેચાઈ છે. ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે ડાર્વિનની બુક, ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, ડાર્વિનની બુક છે. અને ડાર્વિને પોતાનું સંપૂર્ણ સંશોધન આ બુકની અંદર રજૂ કર્યું હતું. એણે શું કીધું હતું? એણે કીધું હતું કે સજીવો છે એ ઉદ્વિકાસ પામેલા છે, કે સમયાંતરે સજીવો જ્યાં વસવાટ કરે છે એ વસવાટની પરિસ્થિતિ છે એમાં ફેરફાર આવતા હોય. બરાબર, પ્રાકૃતિક જે પરિસ્થિતિ છે કે એનું તાપમાન છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે, ત્યાંના ભૌતિક ઘટકો છે, એની અંદર સમયાંતરે ફેરફાર આવતા હોય. હવે સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટની અંદર ફેરફાર આવે, એના પરિણામ સ્વરૂપે સજીવો એ વસવાટને અનુરૂપ થવા માટે પોતાના શરીરની અંદર પોતાના લક્ષણોમાં ફેરફાર કરે, અને એ ફેરફાર જેટલા સજીવો કરી શકે એટલા સજીવો ટકશે, બાકીના સજીવો તો ભાઈ નાશ પામી જશે. અને જેટલા સજીવો ટકી જશે
એ ઉદ્વિકાસ કરી અને એક નવી સજીવની જાતિ છે એ ઉત્પન્ન કરશે. એને એણે શું કીધું? એણે નેચરલ સિલેક્શન કીધું. બરાબર, કે ભાઈ નવી ઓરિજિન ઓફ સ્પીસીસ એટલે નવી જાતિનું નિર્માણ કઈ રીતે થાય છે? તો ભાઈ નેચરલ સિલેક્શન દ્વારા થાય છે. નેચરલ સિલેક્શન એટલે શું? તો ભાઈ પ્રકૃતિ જેનું ચયન કરે તે, પ્રકૃતિ જેને પસંદ કરે એ નવી જાતિ તરીકે નિર્માણ પામશે. તો પ્રકૃતિ પસંદ કરે એનો અર્થ શું? તો ભાઈ પ્રકૃતિ બધા સજીવોને આમ લાઈનમાં ઊભા રાખી દે ને કે ભાઈ તું પાસ, તું ફેલ, તને પસંદ કર્યો, તને નથી કર્યો, તને પસંદ કર્યો. નહીં, એવું નથી. નેચરલ સિલેક્શન અથવા પ્રાકૃતિક પસંદગી એટલે શું? પ્રાકૃતિક પસંદગી એટલે સજીવો જે વસવાટમાં રહેતા હોય, સમયાંતરે એ વસવાટના ભૌતિક પરિબળો અથવા ભૌતિક પરિસ્થિતિ છે એની અંદર, ત્યાંના વાતાવરણની અંદર વિવિધ પ્રકારના ફેરફાર આવે અને એ ત્યાં વસવાટ કરતા સજીવો એ ફેરફારને અનુરૂપ થઈ શકે તો એ સજીવ આગળ વધે, બાકીના સજીવો આગળ વધી શકે નહીં, એનું ત્યાં મૃત્યુ થઈ જાય. તો એણે નેચરલ સિલેક્શન કીધું કે જેટલા આગળ વધી શકે ને પ્રકૃતિએ એની પસંદગી કરી છે, જેટલા આગળ ન વધી શકે, જેટલા અનુકૂલન ન સાધી શકે, પ્રકૃતિએ એનું પસંદ કર્યું નથી. તો પ્રકૃતિ જેને પસંદ કરશે માત્ર એનો જ ઉદ્વિકાસ થશે કે એ જ આગળ વધશે, બાકીના છે એ આગળ વધતા નથી. બરાબર, જે તે સમયે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ સમયે અસ્તિત્વ ધરાવતા અમુક સજીવો હાલ અસ્તિત્વ ધરાવતા પણ નથી, અથવા તો એ સમયે જે અમુક સજીવો હતા એણે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા અને એક નવી જાતિ તરીકે હાલ અસ્તિત્વ ધરાવે છે. એવું બનવા પાછળનું કારણ શું છે? તો ભાઈ એવી બનવા પાછળનું કારણ ડાર્વિને કીધું ઉદ્વિકાસની ઘટના છે. મતલબ ડાર્વિને બહુ સ્પષ્ટ રીતે જે વિશિષ્ટ સર્જનવાદ છે એને પડકાર્યો અને એણે અને એમનેમ નથી પડકાર્યો, એણે એના પર કાર્ય કર્યું અને એને પડકાર્યો. હવે વાત કરીએ ડાર્વિનની થોડુંક એનસીઆરટીમાં જે થિયરી પોર્શન આપ્યો છે એના સંદર્ભે. પણ એ પહેલાં મેં તમને ડાર્વિનની માહિતી આપી, ડાર્વિનની બુકની માહિતી આપી. ડાર્વિને શું કીધું હતું? પ્રાકૃતિક પસંદગી દ્વારા સજીવોનો ઉદ્વિકાસ થાય છે. પ્રાકૃતિક પસંદગી એટલે શું? આગળ હજી એક્ઝામ્પલ સાથે આની વાત એનસીઆરટીમાં પણ આપી છે અને આપણે કરીશું આજના લેક્ચરમાં, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાકી એની વાત આપણે આવશે એક્ઝામ્પલ સાથે. હું ત્યારે તમને પ્રાકૃતિક પસંદગી વધારે ડિટેલથી સમજાવીશ. ચાલો, ત્યાર પછી જઈએ. ડાર્વિને વિશ્વભરની સફર કરી હતી. પણ શેની અંદર બેસીને સફર કરી હતી? તો ભાઈ એક એનું જહાજ હતું. જહાજનું નામ શું હતું? HMS બીગલ. આ ઓરિજિનલ ડાર્વિને જે જહાજની અંદર પોતાની સંપૂર્ણ સફર કરી હતી, એણે જુદા જુદા વિસ્તારોનું અવલોકન કર્યું, ત્યાંની સજીવોની જાતિઓનું અવલોકન કર્યું. એના આધારે એણે પ્રાકૃતિક પસંદગી થાય છે, એના આધારે સજીવો ઉદ્વિકાસ પામે છે, એની માહિતી છે એ આપી હતી. આ જહાજની અંદર તમામ સુવિધાઓ હતી, રિસર્ચ લેબોરેટરી હતી, ડાર્વિનના રહેવાની વ્યવસ્થાઓ હતી, તમામ સુવિધાઓ છે આની અંદર હતી. ત્યાર પછી એક નકશો છે આપણે મૂક્યો છે કે ભાઈ ચાર્લ્સ ડાર્વિને છે એ કઈ જગ્યાએ સફર કરી હતી અને ક્યાં ક્યાં પોતે ગયા હતા. તો નકશાની અંદર જેટલો રેડ પોર્શન, રેડ લાઇન તમને દેખાય છે, બધી જગ્યાએ ડાર્વિન ફર્યા હતા અને એણે પોતાનું કાર્ય છે એ કર્યું હતું. પણ તમને સ્પષ્ટપણે દેખાતું હશે કે સૌથી વધારે પોતે ક્યાં કાર્ય કર્યું હતું? ભાઈ સાઉથ અમેરિકાની અંદર. સૌથી વધારે પોતે ક્યાં કાર્ય કર્યું હતું? તો ભાઈ સાઉથ અમેરિકાની અંદર પોતે સૌથી વધારે કાર્ય કર્યું હતું. બરાબર, ખાસ કરીને કયા આઇલેન્ડ? તો ભાઈ ગાલાપાગોસ આઇલેન્ડ છે એના પર પોતે સૌથી વધારે રિસર્ચ કર્યું હતું અને એના આધારે જ પોતે પોતાના જે નેચરલ સિલેક્શનના નિયમો છે એની રજૂઆત કરી હતી. બરાબર, તો આ એક નકશો છે જેમાં બહુ સ્પષ્ટ રીતે ડાર્વિન છે એ સમુદ્રીય માર્ગે વિશ્વના જુદા જુદા ક્ષેત્રો છે એનો અભ્યાસ કર્યો હતો, અવલોકન કર્યું, ત્યાંની સજીવોની જાતિઓનું અવલોકન કર્યું અને પછી પોતાનું અવલોકન રજૂ કર્યું, જે અવલોકન દ્વારા એણે જે વિશિષ્ટ સર્જનવાદ છે એને પડકાર્યો હતો. ચલો હવે થિયરી પોર્શન પર જઈએ કે ભાઈ એનસીઆરટી છે આ બાબતે શું કહે છે, ચાર્લ્સ ડાર્વિન સંદર્ભે કેવી માહિતી આપે છે એનસીઆરટી. તો જુઓ, એનસીઆરટી શું કહે છે કે આ વિચારો એટલે ક્યાં? જે આગળ આપણે 3 શક્યતાઓ રજૂ કરી જેને ચાર્લ્સ ડાર્વિને પડકાર્યા હતા, આ વિચારો HMS બીગલ નામના સમુદ્રીય જહાજમાં વિશ્વભરની સમુદ્રની સફર દરમિયાન ચાર્લ્સ ડાર્વિનના અવલોકન પર આધારિત છે. કયા વિચારની વાત કરીએ છીએ? કે જેમાં એણે વિશિષ્ટ સર્જનવાદને પડકાર્યો.
આ વિચારની આપણે વાત કરીએ છીએ. એ વિચાર ચાર્લ્સ ડાર્વિનના અવલોકન આધારિત છે. ચાર્લ્સ ડાર્વિને વિશ્વભરમાં સમુદ્રીય સફર કરી હતી. કયા જહાજની અંદર બેઠીને? HMS બીગલની અંદર બેઠીને. ચાલો આગળ વધીએ. તેણે તારણ કાઢ્યું કે પૃથ્વી પર સજીવો માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેમની સામ્યતાઓ છે. હવે એનો અર્થ શું થાય છે? આ બાબતને મારે કઈ રીતે સમજવાની છે અથવા કઈ રીતે ધ્યાનમાં લેવાની છે? તો હાલ જે સજીવો અસ્તિત્વ ધરાવે છે એ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, બરાબર. ચાલો એ તો સમજ્યા. પણ એણે એવું પણ કીધું કે ભાઈ માત્ર એટલું જ નથી, હાલ જે સજીવો છે એની સાથે તો સામ્યતા ધરાવે છે, પણ પહેલાં જે સજીવો અસ્તિત્વ ધરાવતા હતા એની સાથે પણ સામ્યતા ધરાવે છે. એનો અર્થ એવો થાય કે પહેલાં જે સજીવો અસ્તિત્વ ધરાવતા હતા એમાંથી જ હાલના જે સજીવો છે એ બનેલા છે. મતલબ પહેલાંના સજીવો એના પૂર્વજો છે. તો પહેલાંના સજીવો એના પૂર્વજો છે ને એમાંથી હાલના સજીવો છે એ અસ્તિત્વ પામ્યા છે. એનો અર્થ એવો થયો કે પહેલાંના જે સજીવો હતા એણે ઉદ્વિકાસ કર્યો, એણે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા અને નવી સજીવની જાતિઓ અસ્તિત્વમાં આવી. એટલે નવી જે સજીવની જાતિઓ અસ્તિત્વમાં આવી એની અંદર થોડાક લક્ષણ છે એ પહેલાં અસ્તિત્વ ધરાવતા સજીવોના રહી ગયા અને થોડાક લક્ષણ એણે નવા જે પ્રાપ્ત કર્યા અથવા તો નવા જે પોતાની અંદર ડેવલપ કર્યા એ આવ્યા. પરિણામે એ જૂના સજીવો કરતાં થોડાક અલગ પડી ગયા, પણ સંપૂર્ણપણે નહીં. હજી એની અંદર પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો સાથે થોડીક સામ્યતાઓ અથવા થોડાક લક્ષણોની સમાનતા છે એ રહી ગઈ છે. બીજું, આમાંના ઘણા સજીવો છે એ લુપ્ત થયેલા છે. મતલબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો હતા એમાંથી ઘણા બધા સજીવો છે એ લુપ્તપ્રાય પણ થઈ ગયા છે. એ હવે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા નથી. પણ એના પુરાવાઓ પણ આપણને મળે છે. કઈ રીતે? અશ્મિઓ દ્વારા. વિવિધ પ્રકારના ફોસિલ્સ છે આપણને પ્રાપ્ત થતા હોય કે ભાઈ જમીનની અંદર દટાયેલા આ જે સજીવો છે એના અશ્મિઓ આપણને મળે. એ અશ્મિઓની તપાસ કરવામાં આવી. અશ્મિઓ જે સજીવના હશે એ સજીવની અશ્મિઓ દ્વારા તપાસ કરવામાં આવી. એના લક્ષણોની સામ્યતા હાલ અસ્તિત્વ ધરાવતા સજીવોના લક્ષણો સાથે જોવામાં આવે અને એની વચ્ચે સામ્યતાઓ જોવા મળે છે. અમુક લક્ષણોમાં એની વચ્ચે સામ્યતાઓ જોવા મળે છે. એનો અર્થ એવો થાય છે કે હાલના જે સજીવો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ બનેલા છે. માત્ર થોડાક લક્ષણોનો ફેરફાર છે, તો એ થોડાક લક્ષણો એણે સમયાંતરે પોતે ડેવલપ કર્યા છે, પોતે ધારણ કર્યા છે. એના કારણે જૂના સજીવો કરતાં પોતે બદલી ગયા છે. પણ બધા લક્ષણો નહીં. થોડાક લક્ષણો એવા પણ છે કે જે જૂના પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો હતા એની સાથે સામ્યતા ધરાવે છે. અને એવું શું કામ થયું? તો હમણાં હું તમને વાત કરતો હતો કે સમયાંતરે પૃથ્વી અથવા પ્રકૃતિ છે એ પોતાની પરિસ્થિતિમાં પોતાના પરિબળોની અંદર ફેરફાર કરે અને એ ફેરફારને અનુકૂળ થવા માટે સજીવો પોતાના લક્ષણોમાં ફેરફાર કરે. અને જેટલા સજીવો પોતાના લક્ષણોમાં ફેરફાર કરી શકે ને એટલા આગળ જીવી શકશે અને બાકીના લુપ્ત થઈ જશે, મૃત્યુ પામશે. તો જે પોતાના લક્ષણોમાં ફેરફાર નથી કરી શક્યા એ લુપ્ત થઈ ગયા છે અને જે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા એ હજી સુધી અસ્તિત્વ ધરાવે છે. એટલે સંપૂર્ણ લક્ષણોમાં ફેરફાર કરવાની અહીંયા વાત નથી, પણ થોડાક લક્ષણોમાં પોતે ફેરફાર કર્યા એના કારણે પોતે જીવંત રહી ગયા અને બાકીના લુપ્ત થઈ ગયા. એટલા માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો જેવા અમુક લક્ષણો હજી હાલમાં અસ્તિત્વ ધરાવતા સજીવોમાં પણ જોવા મળે છે. અને એ બહુ સ્પષ્ટપણે એવી સાબિતી આપે છે કે ઉદ્વિકાસ થયેલો છે. જો પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, જેની સામે અમુક નવા પણ ઉતરી આવેલા છે. હવે લુપ્ત શું કામ થયા? તો ભાઈ એની પ્રકૃતિએ પસંદગી ન કરી. પ્રકૃતિએ પસંદગી નથી કરી એમ કેમ કહીએ કે તો ભાઈ એ પોતાના લક્ષણોમાં પ્રકૃતિમાં થયેલા ફેરફાર આધારિત પોતાના લક્ષણોમાં ફેરફાર ન કરી શક્યા, એટલે પ્રકૃતિએ એની પસંદગી ન કરી, એના કારણે એ લુપ્ત થઈ ગયા. અને અમુક નવા પણ આવ્યા. નવા શું કામ આવ્યા? તો ભાઈ પ્રકૃતિમાં થયેલા ફેરફાર આધારિત પોતે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા અને એ લક્ષણોના ફેરફારના પરિણામ સ્વરૂપે પોતે એક નવી સજીવની જાતિ તરીકે અસ્તિત્વમાં આવ્યા અથવા નવા સજીવ તરીકે ઉતરી આવ્યા. તો મતલબ આ જે ડાર્વિનના અવલોકન હતા એના પરથી બહુ સ્પષ્ટ માહિતી મળે છે કે ભાઈ ઉદ્વિકાસ થયેલો છે. હજી આગળ જેમ જેમ ઉદ્વિકાસના પુરાવાઓ વિશે આના પછીના ટોપિક તરીકે આ ચેપ્ટરની અંદર આપણે ઉદ્વિકાસના પુરાવાઓ વિશે વાત કરવાના છે. તો જ્યારે ઉદ્વિકાસના પુરાવાઓ વિશે વાત કરશું ત્યારે ડાર્વિને પોતાનું રિસર્ચ જે કર્યું હતું એમાં એણે ગાલાપાગોસ ટાપુ પર ચકલી અથવા ફિંચ, જેને ડાર્વિન્સ ફિંચ કહેવામાં આવે, એના પર જે અવલોકન કર્યું હતું એ અવલોકન વિશે વાત કરીશું આપણે.
બરાબર. નેક્સ્ટ જ્યારે ઉદ્વિકાસના પુરાવા વિશે ચર્ચા કરીશું ત્યાં ફરી એક વખત હું તમને પ્રાકૃતિક પસંદગી પાછો સમજાવીશ. અત્યારે માત્ર પ્રાકૃતિક પસંદગી શબ્દ મગજમાં રાખજો કે ડાર્વિને એવું કીધું હતું કે જે સજીવોની પ્રાકૃતિક પસંદગી થાય એ સજીવો ઉદ્વિકાસ પામે. અને પ્રાકૃતિક પસંદગી ક્યારે થાય તો ભાઈ સજીવ પ્રકૃતિમાં અથવા પરિસ્થિતિમાં થયેલા ફેરફારને અનુરૂપ પોતાના લક્ષણોમાં ફેરફાર કરે તો એની પ્રાકૃતિક પસંદગી થાય. જો લક્ષણોમાં ફેરફાર ન કરે તો એની પ્રાકૃતિક પસંદગી ન થાય. જેની પ્રાકૃતિક પસંદગી ન થાય એ મૃત્યુ પામે, એ લુપ્ત થઈ જાય. જેની પ્રાકૃતિક પસંદગી થાય એ એક નવા સજીવ તરીકે પૃથ્વી પર અસ્તિત્વ ધારણ કરે. બરાબર. ચાલો, તો આવું કંઈક ડાર્વિનનું અવલોકન હતું. હવે એનાથી આગળ ડાર્વિન બીજું શું કીધું હતું? જો ડાર્વિને પ્રાકૃતિક પસંદગી વિશે કંઈક માહિતી આપી છે. એનસીઆરટીમાં કીધું છે કે જીવો ક્રમશઃ ઉદ્વિકાસ પામેલા છે. કોઈ પણ વસ્તી વસ્તીમાં રહેતી વિવિધતાને લીધે તે સ્થાયી છે. જો કોઈ પણ વસ્તી લક્ષણોમાં રહેતી વિવિધતાના કારણે સ્થાયી છે. અને લક્ષણોમાં વિવિધતા કઈ રીતે આવે તો ભાઈ સમયાંતરે વસ્તી છે એ પોતાના પર્યાવરણની અંદર થતા ફેરફારને અનુરૂપ થવા પોતાના લક્ષણોમાં ફેરફાર કરશે એટલે વસ્તીની અંદર લક્ષણોની વિવિધતા આવશે. અને જે વસ્તી આવી વિવિધતા ધારણ કરે એ જ સ્થાયી બની અને ટકી શકે, સ્થાયી થઈ શકે, બાકીના સ્થાયી રહી શકે નહીં. હવે આવી લાક્ષણિકતાઓ કે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ જેમ કે હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો વગેરેમાં વધુ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. મતલબ પરિસ્થિતિમાં જે ફેરફાર થયો, હવામાનમાં, ખોરાકની પરિસ્થિતિમાં, ભૌતિક ઘટકોમાં જે ફેરફાર થયો, જો સજીવ અથવા વસ્તી એના લક્ષણોમાં ફેરફાર કરે તો એ ફેરફાર આવી બદલાયેલી પરિસ્થિતિમાં એને ટકી રહેવા માટે મદદ કરશે, સક્ષમ બનાવશે. જો એ ફેરફાર નહીં કરી શકે તો એ ટકી શકશે નહીં, લુપ્ત થઈ જશે. જો આ પરિસ્થિતિ ઓછા સક્ષમ હોય તેવાને પાછળ રાખી દે છે. આ માટે બીજો શબ્દ યોગ્ય છે જે વ્યક્તિગત અથવા વસ્તી માટે વાપરી શકાય છે. કયો છે? જે વસ્તીની યોગ્યતા સારી રીતે પૃથ્વી પર ટકી શકે. જે વસ્તીની યોગ્યતા સારી તે પૃથ્વી પર ટકી શકે છે. ફરી વખત કહું છું, જે વસ્તીની યોગ્યતા સારી તે પૃથ્વી પર ટકી શકે છે. જેની યોગ્યતા નહીં હોય એ પૃથ્વી પર ટકી શકશે નહીં. અને આ યોગ્યતા ડાર્વિને આ જે યોગ્યતા શબ્દ વાપર્યો છે એ યોગ્યતા કયા સંદર્ભમાં કીધી છે તો ભાઈ એ યોગ્યતા એટલે પ્રજનનની યોગ્યતા. બરાબર. જો આખરે ડાર્વિનના મતે યોગ્યતા એટલે ફક્ત પ્રજનનની યોગ્યતા, કે જે સજીવો પોતાની બદલાયેલી પરિસ્થિતિમાં પણ પ્રજનન કરવા માટે સક્ષમ હશે, સારી રીતે પ્રજનન કરી શકશે, એ સજીવો નવી સંતતિઓ ઉત્પન્ન કરશે. જે સજીવો પ્રજનનક્ષમ નહીં રહે, પ્રજનન નહીં કરી શકે, એ પોતાના જેવી નવી સંતતિ ઉત્પન્ન નહીં કરી શકે, એના પરિણામે એ લુપ્ત થઈ જશે, એ પાછળ રહી જશે. અને જેનું પ્રજનનિક સ્વાસ્થ્ય સારું હશે, જે પ્રજનનની યોગ્યતા ધરાવતા હશે, એ આગળ ઉદ્વિકાસ પામી અને પૃથ્વી પર અસ્તિત્વ ધારણ કરશે. તેથી જેઓ પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવે છે તેઓ બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરશે. આના માટે એક ઇંગ્લિશ વર્ડ વપરાય છે, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. મતલબ જે સૌથી સારા છે, સારા લક્ષણો ધરાવે છે, તંદુરસ્ત છે, એ અસ્તિત્વ ધરાવશે. અને જે નબળા છે એનું અસ્તિત્વ ધીમે ધીમે દૂર થશે, એ લુપ્તપ્રાય થઈ જશે. ચાલો, એ સંદર્ભમાં હજી આગળ વાત કરીએ. તેથી તે બીજા કરતાં વધુ સમય ટકી શકે છે અને કુદરતે તેને પસંદ કરે, જેને નૈસર્ગિક પસંદગી કહેવાય છે, પ્રાકૃતિક પસંદગી કહેવાય છે. મતલબ પ્રકૃતિ કોને પસંદ કરી શકે? જે પોતાના લક્ષણોમાં ફેરફાર કરે અનુકૂલન સાથે. સારો શબ્દ એના માટે હું વાપરી શકું, અનુકૂલન સાથે. બરાબર. એની પ્રાકૃતિક પસંદગી થશે અને એ બીજા કરતાં વધારે સંતતિઓ ઉત્પન્ન કરશે, જેને ઉદ્વિકાસની પ્રક્રિયા કહે છે. એને જ ઉદ્વિકાસ કહેવાય, કે જે પોતાના લક્ષણોમાં પરિસ્થિતિમાં થતા ફેરફાર અનુરૂપ પોતાના લક્ષણોમાં ફેરફાર કરે એ જ પ્રાકૃતિક પસંદગી કહેવાય. એને જ ઉદ્વિકાસની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું આ ક્ષેત્રમાં માત્ર ને માત્ર ડાર્વિને જ કામ કર્યું હશે તો ભાઈ નહીં. બીજા એક સારા વૈજ્ઞાનિક હતા કે એણે ડાર્વિન જેવું જ કામ કર્યું હતું. બરાબર. એણે ડાર્વિન જેવું જ કામ કર્યું હતું. આ આપણે આપણા મતથી માહિતી નથી આપતા, એનસીઆરટીમાં આનો ઉલ્લેખ છે. બરાબર. પણ શોર્ટમાં છે, આપણે થોડુંક એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશું. આ વૈજ્ઞાનિકનું નામ શું હતું? આ વૈજ્ઞાનિકનું નામ હતું આલ્ફ્રેડ વોલસ.
વોલેસ. આલ્ફ્રેડ વોલસ નામના વૈજ્ઞાનિક હતા. એણે ડાર્વિન જે સમયે કાર્ય કરતા હતા એ જ સમયે મલય આર્ચીપેલાગો નામના જે આઇલેન્ડ હતા એ મલય આર્ચીપેલાગો ક્ષેત્રની અંદર પોતાના કાર્ય કર્યા હતા. એણે મેન્ડલ જેવું જ કાર્ય કર્યું હતું અને એણે મેન્ડલ નહીં ડાર્વિન, એણે ડાર્વિન જેવું જ કાર્ય કર્યું હતું અને ડાર્વિનનું જે કાર્ય હતું એને સપોર્ટ પણ કર્યો હતો સમયાંતરે કે ભાઈ હા ડાર્વિન કે છે એ સાચા છે, ડાર્વિનને જેવા તારણો મળ્યા એવા સેમ તારણ છે એ મને મળ્યા છે કે ભાઈ સજીવો છે એ સમયાંતરે પોતાની બદલાતી પરિસ્થિતિને અનુરૂપ પોતાના લક્ષણોમાં ફેરફાર કરે, જેટલા ફેરફાર કરી શકે એની પ્રાકૃતિક પસંદગી થાય, જે ફેરફાર નથી કરી શકતા એની પ્રાકૃતિક પસંદગી નથી થતી ને એ સમયાંતરે પાછળ રહી જતા હોય, લુપ્ત થઈ જતા હોય. બરાબર. તો એણે પણ ઉદ્વિકાસની આ જે થિયરી ડાર્વિનની હતી એને સપોર્ટ કર્યો હતો. ચાલો એના સંદર્ભ થોડીક વાત કરીએ આલ્ફ્રેડ વોલસના સંદર્ભે. ચાલો આપણે પ્રકૃતિ વિવિધ હશે, ત્યાં પ્રકૃતિ વિવિધ નહીં હોય. બરાબર કે આપણે પ્રકૃતિ વિવિધ નહીં, પ્રકૃતિવિદ આલ્ફ્રેડ વોલસ ને યાદ કરીએ કે જેમણે આ જ સમય એટલે જે સમયે ડાર્વિને કામ કર્યું હતું એ જ સમયે કઈ જગ્યાએ મલય આર્ચીપેલાગો આઈએમપી, એણે કયા આઇલેન્ડ ઉપર કામ કર્યું હતું? આઈએમપી મલય આર્ચીપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરી આવું જ કંઈક તારણ આપ્યું. ચલો આલ્ફ્રેડ વોલસનું કાર્ય ઉપર થોડીક નજર નાખીએ. તેમણે લગભગ 1 લાખ જેટલા કીટકો, પક્ષીઓ અને બીજા પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કર્યા, એનું અવલોકન કર્યું અને એણે પોતાનું કાર્ય રજૂ કર્યું હતું, જેને તેમણે પાછળથી કોને આપી દીધા? બ્રિટિશ મ્યુઝિયમમાં આપી દીધા. તેના અભ્યાસ પરથી વોલસે નિષ્કર્ષ પર પહોંચ્યા કે જે નિષ્કર્ષ શું હતો કે ભાઈ જીવ અથવા સજીવો છે એ ઉદ્વિકાસ પામે છે, કે જે પોતાના પર્યાવરણીય પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, એ પોતાના લક્ષણોમાં ફેરફાર કરે, એ ઉદ્વિકાસ પામે છે, બાકીના ઉદ્વિકાસ પામી શકતા નથી. હવે આ સિવાય બીજા એક વૈજ્ઞાનિક કે જેનો ઉલ્લેખ એનસીઆરટીમાં નથી, બરાબર, જેણે આ પ્રકારનું કામ નહોતું કર્યું પણ એણે ખૂબ જ અગત્યની માહિતી આપી હતી કે જે ઉદ્વિકાસની પ્રક્રિયાને સપોર્ટ કરે છે, એટલા માટે એનો ઉલ્લેખ પણ આપણે કર્યો છે. વૈજ્ઞાનિક હતા થોમસ માલ્થસ. બરાબર. આ વૈજ્ઞાનિકે જણાવ્યું કે ખોરાકના સ્ત્રોતો ધીમે વધે છે, જેની સરખામણીમાં સજીવની વસ્તી ખૂબ જ ઝડપથી વધે છે, જેના પરિણામે રોગ ઉત્પન્ન થાય છે, ઘર્ષણ છે એ સર્જાય છે અને જે ઉત્તમ હોય તે બચે છે અને વસ્તી પુનઃ નિયંત્રિત થાય છે. હવે સમજો શું કહેવા માંગે છે. આપણે એક આલેખ આને સમજાવવા માટે પાછળ એક ફોટોગ્રાફ મૂક્યો છે, એને હું તમને બતાવું. ચાલો આ ફોટોગ્રાફ છે ને એ થોમસ માલ્થસનું જે કામ હતું ને એને સમજાવે છે. આ ગ્રાફ છે એણે શું કીધું હતું? એણે કીધું હતું ફૂડ સોર્સ છે ને, મતલબ જે ખોરાકના સ્ત્રોત છે ને એ લિનિયર વધે છે, એ એક આ પ્રકારે લિનિયર વેમાં વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ પ્લસમાં વધે છે, 2 + 2 + 2 + 2 + 2 આવી રીતે વધે છે. જ્યારે પોપ્યુલેશન છે ને એ 2 × 2 આ સંદર્ભમાં વધે છે. મતલબ ગુણાકારિક રીતે કોણ વધે છે? વસ્તી છે ને ગુણાકારિક રીતે વધે છે અને ખોરાકના સ્ત્રોત છે ને એ આ પ્રકારે સામાન્ય રીતે વધે છે. એટલે ખોરાકના સ્ત્રોતની વાત કરીએ ને તો 2 + 2 એટલે 4 + 2 એટલે 6 + 2 એટલે 8 + 2 એટલે 10 અને સામે વસ્તી જુઓ 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 × 2 = 32. તો સજીવો કેટલા થઈ ગયા? 32 થઈ ગયા. એના માટે ખોરાકના સ્ત્રોત એટલા બધા વધ્યા નથી. એટલે સજીવોની વસ્તી છે એ ખૂબ જ ઝડપથી વધે છે પણ સામે ખોરાકના સ્ત્રોત છે એ ધીમે વધતા. હવે માનો કે ખોરાકનો સ્ત્રોત ઓછો છે અને સજીવો વધારે છે, એટલે સજીવો શું કરશે? ખોરાક પ્રાપ્ત કરવા માટે એકબીજા વચ્ચે સંઘર્ષ થશે, એકબીજા છે એ કોમ્પિટિશન કરશે, સ્પર્ધા કરશે અને એ સ્પર્ધામાં જે યોગ્ય હશે, જે સારા લક્ષણ ધરાવતો હશે, જે યોગ્ય હશે એ જીતી જશે અને પરિણામે જે નબળો હશે એને ખોરાક મળશે નહીં અને એ ધીમે ધીમે લુપ્ત થતા જશે અને જે સારા લક્ષણો ધરાવતા સજીવો હશે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે. એના કારણે શું થશે? તો કોઈ વસ્તી એક વખત પાછી નિયંત્રિત થઈ જશે. સમજો કે ખોરાક વધે છે, ખોરાકના સ્ત્રોત વધે છે.
હવે આ સમયે વસ્તી પણ અહીંયા, હવે આ સમય એવો હતો કે જ્યારે જેટલા સજીવો હતા એના પ્રમાણમાં ખોરાકના સ્ત્રોત હતા, પણ વસ્તી સતત ઊંચા દરથી વધે છે અને ખોરાકના સ્ત્રોત એક જ દરથી વધે છે. એટલે એક સમય એવો આવ્યો કે વસ્તી ખોરાકના સ્ત્રોત કરતાં વધી ગઈ. હવે જે સજીવો વધી ગયા હતા એ શું કરશે? એકબીજા સ્પર્ધા કરશે, રોગ ઉત્પન્ન થશે, એના કારણે શું થશે? તો વસ્તી પાછી ઘટવાની શરૂ થશે. અને એક સમય એવો આવશે ખોરાકના સ્ત્રોત જેટલી પાછી વસ્તી થઈ જશે. એક સમય ફરી પાછી વધવાની શરૂ થશે અને ફરી પાછી એની વચ્ચે સ્પર્ધા થશે અને ફરી પાછા કંટ્રોલ છે એ વસ્તી થઈ જતી હોય. આવું કંઈક અવલોકન છે એ થોમસ માલ્થસે રજૂ કર્યું હતું. ચલો આગળ વધીએ. સમય પસાર થતો ગયો તેમ તેમ દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. હાલ અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવોમાં સમાનતા જોવા મળે છે અને બધા જ પૂર્વજો સામાન્ય છે. તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે હાજર હતા. જેમ કે પ્રકલ્પયુગની વાત કરીએ, આ સમયે કલ્પયુગની વાત કરો, આ સમયે જૂના સજીવો છે, પૂર્વજો છે, એ અસ્તિત્વ ધરાવતા હતા. હવે પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ અને પૃથ્વીનો જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા દર્શાવે છે. મતલબ બે એક સાથે ઉદ્વિકાસ પામેલા છે એવું આપણને કહેવા માંગે છે. જે સમયે પૂર્વજો છે એનો ઉદ્વિકાસ થતો હતો તો બંનેનો ઉદ્વિકાસ સાથે ચાલી રહ્યો હતો. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ અને જૈવિક ઇતિહાસ. જૈવિક ઇતિહાસ એટલે સજીવો જે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એનો, અને ભૂસ્તરીય ઇતિહાસ એટલે પૃથ્વીનો પોતાનો ઇતિહાસ. આ બંને એક સાથે, બંને સમાનતા ધરાવે છે. એનો અર્થ એવો છે કે બંનેનો ઉદ્વિકાસ સાથે થયેલો છે. અંતે શક્ય તારણ એ છે કે પૃથ્વી ખૂબ જ જૂની છે. અગાઉના વિચારો મુજબ તે હજારો વર્ષ જૂની નહીં પરંતુ અબજો વર્ષ જૂની છે. અગાઉના વિચારો એટલે તો ભાઈ આપણને જે વિશિષ્ટ સર્જનવાદ કહેતો હતો કે ભાઈ પૃથ્વી છે એ હજારો વર્ષ જૂની છે, એમ નહીં. પૃથ્વી છે એ અબજો વર્ષો જૂની છે અને એના પર જે સજીવો અસ્તિત્વ ધરાવતા હતા એ ખૂબ જૂના છે અને ક્રમશઃ એ સમયાંતરે ઉદ્વિકાસ પામતા રહ્યા, નવી જાતિઓ છે એનું નિર્માણ થતું રહ્યું છે. તો આ પ્રકારની માહિતી છે આપણે ડાર્વિનના સંદર્ભે, આલ્ફ્રેડ વોલસના સંદર્ભે, થોમસ માલ્થસના સંદર્ભે પ્રાપ્ત કરવાની હતી. ચાલો, તો આજના લેક્ચરમાં મારે તમને આવી કંઈક માહિતી આપવાની હતી. લેક્ચરના અંતમાં આપણે થોડાક તમને હોમવર્કના ક્વેશ્ચન છે એ આપી દઈએ છીએ. ચલો, તો તમારા હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે એ તમે લખો કે મિલરનો પ્રયોગ, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ને, મિલરનો મિલરના પ્રયોગ, આમ તો મિલરના પ્રયોગ દરમિયાન કયા સૂક્ષ્મ અણુઓ પ્રાપ્ત થયા. મતલબ મિલરને પોતાના પ્રયોગ દરમિયાન કયા સૂક્ષ્મ અણુઓ પ્રાપ્ત થયા હતા, પહેલો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2 ધ્યાનથી સાંભળજો. પ્રથમ એકકોષી જીવ ખાલી જગ્યા સમય પહેલા, પ્રથમ એકકોષી જીવ ખાલી જગ્યા સમય પહેલા ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. પ્રથમ એકકોષી જીવ ખાલી જગ્યા સમય પહેલા ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3, ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે મિલરના પ્રયોગ દરમિયાન કાચના ગોળામાં કયા વાયુઓ ભર્યા હતા. મિલરે પોતાના પ્રયોગ દરમિયાન આદિ પૃથ્વી તરીકે જે કાચનો ગોળો લીધો હતો એમાં કયા વાયુ ભર્યા હતા. ક્વેશ્ચન નંબર 3 હતો. ચોથો પ્રશ્ન, મિલરે પોતાનો પ્રયોગ કેટલા દિવસ અને કયા તાપમાન પર કર્યો હતો. આ તમારો ચોથો પ્રશ્ન છે. તો 4 પ્રશ્નના તમારે આન્સર કરવાના છે. બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર આન્સર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ